લીલી પરિક્રમા કરનાર યાત્રાળુઓની વહારે આવી 108 સેવા. એક દિવસમાં 123 લોકોના જીવ બચાવ્યા. જૂનાગઢમાં લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે. લીલી પરિક્રમામાં યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને 108ની સેવા સહિત અનેક સુવિધાઓ ગોઠવવામાં આવી છે. લીલી પરિક્રમામાં પદયાત્રીઓ માટે 108ની સુવિધા 24/7 શરૂ રહેશે, જેમાં પરિક્રમાના પહેલા દિવસે જ 108 સેવા 123 જેટલા દર્દીઓની વહારે આવી હતી. એક જ દિવસમાં 123 લોકોની કરી સારવાર. તેવામાં જૂનાગઢ જિલ્લાના કલેક્ટર માર્ગદર્શન હેઠળ લીલી પરિક્રમાના 36 કિલોમીટર માર્ગમાં યાત્રાળુના આરોગ્યને ધ્યાનમાં રાખીને 10 જેટલા હંગામી દવાખાના ઊભા કરાયા સાથે 16 એમ્બ્યુલન્સ પણ ખડે પગે રાખવામાં આવી છે, જેમાં એક જ દિવસમાં 108 દ્વારા 123 દર્દીઓની સ્થળ પર જ સારવાર કરી યોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ રીતે વિવિધ વિભાગનો કરો સંપર્ક. જૂનાગઢમાં પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિવિધ વિભાગ અને તેના કંટ્રોલ રૂમના નંબર પર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, પોલીસ વિભાગ, ફાયર ઇમરજન્સી 108 સેવા, સિવિલ હોસ્પિટલ કંટ્રોલ રૂમ, સહાયતા કેન્દ્ર, સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, ટ્રાફિક પોલીસ, વન વિભાગ, SDRF અને SEOC ગાંધીનગરનો સમાવેશ થાય છે. 108એ ભજવી મહત્વની ભૂમિકા. મળતી માહિતી મુજબ ભવનાથ પોલીસ સ્ટેશન, મેંદપરા બિલખારામનાથ મંદિર, ભવનાથ એન્ટ્રી ગેટ, કાળવા ચોક તરફ, ભવનાથ પાર્કિંગ, રેલવે સ્ટેશન, ગિરનાર પર્વત પાસે વંથલી બાયપાસ હાઈવે રોડ પર આ સેવા સ્થળાંતરિત કરી અને ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સિવાય પરિક્રમાને લગતા લગભગ 37 જેટલા પરિક્રમા રૂટ પર સ્થળાંતર કરવામાં 108એ મહત્વની ભૂમિકા ભજવી હતી. TV18 ન્યૂઝ, જૂનાગઢ.